બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં ભાવનગર ખાતે હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થયેલા અત્યાચાર અને માનવ અધિકાર ભંગ સમાન કૃત્ય વખોડી તેના વિરોધમાં ભાવનગર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતેથી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. પરિસ્થિતિ વિશે આપણને માર્ગદર્શિત કરે અને આપણને આશીર્વચન પાઠવે. જય શ્રી રામ, બોલે ભારત માતા કી, ભારત માતા કી. આજે આપણે બધા એકત્રિત થયા છીએ એમાં જે બાંગ્લાદેશમાં આપણા જે ભાઈઓ બધા હિન્દુ ભાઈઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તેના સંદર્ભે આજરોજ આપણે જેમ મલ્કેશભાઈ કીધું એમ શિસ્તબદ્ધ અને એકદમ શાંત મૌન રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે. તો આપણે બધાએ આજે આપણને હૃદયમાં ખૂબ આ વાતનું દુઃખ છે કે આપણો હિન્દુ સમાજ બહારના દેશમાં સુરક્ષિત નથી અને આપણા દેશની અંદર આપણે વધતા તમામ વ્યક્તિઓને આપણે એક સૂત્રના ધાગા પર આપણે બાંધીને રાખીએ છીએ અને આપણો જ ભાઈ બહારના દેશમાં સુરક્ષિત નથી એટલે આપણે એકત્રિત થઈ અને એકતાના સૂત્રમાં આપણે બાંધી અને આજે કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર દેવા જવાનું છે. ચંદ્ર ભગવાન છે, કૃષ્ણચંદ્ર ભગવાન કી. રક્ષા કેવી રીતના થાય? આજે બાંગ્લાદેશમાં વિધર્મીઓ તરફથી જે આપણા હિન્દુઓને જે પરેશાન કરવામાં આવે છે એ નિમિત્તે આપણે બધા આજે એકત્રિત થયા છીએ અને આપણે કલેક્ટરશ્રીને નિવેદન કરીશું કે હિન્દુઓ સુરક્ષિત રહે. આમ તો જોવામાં આવે તો પૂરા વિશ્વની અંદર હિન્દુ તો છે જ છે અને આપણા ભગવાન શ્રી રામ, રાધા કૃષ્ણ જે અનુયાયી બહુ સુંદર સેવા પણ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં જે આ ઘટના બની છે એમાં જે ચિન્મય દાસ જે અમારે ઇસ્કોનના છે, આજે તે એક ન્યૂઝ અમારા ઇસ્કોન તરફથી મને મળ્યા કે કાલે જ્યારે ચિન્મય જે મહારાજ છે એને કંઈક બીમારી કંઈક તાવ જેવું આવ્યું, દવા દેવા માટે બે ભક્તો ગયા હતા, એને પણ એરેસ્ટ કરી દીધા છે જે જ્ઞાની સરકાર. એટલે ખાસ કરીને આપણા જે સાધુ સંતો છે અને જે આપણા ભાઈઓ હિન્દુ છે એની રક્ષા થાય એ માટે આજે આખું ભારત એકત્રિત થઈને સરકારને નિવેદન કરે છે કે આપણા હિન્દુ ભાઈ બધા સલામત રહે. હજી એવું લાગે છે બરાબર બધા જમીને નથી આવ્યા. અવાજ એવો હોવો જોઈએ કે હોલની બહાર ઉભેલી વ્યક્તિને ખબર પડે કે જન્મેજના ઉઠી છે. જય જય શ્રી રામ, વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ. આજે આપણે એકત્રિત થયા છીએ જે બાંગ્લાદેશમાં આપણા ભાઈઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે. મને એવું લાગે છે કે આપણો હિન્દુ સમાજ હજી આપણે પર્સનલ જીવીએ છીએ. શું કામ દર વખતે કોઈ સંગઠનને ઊભું થવું પડે કે હિન્દુઓ ભેગા થાવ, ઘરે ઘરે દિલ્હી આવવા પડે? આપણા શરીરની એક કચરી આંગળીમાં પણ કાંઈ તકલીફ થઈ હોય ને તો આપણું શરીર ત્યારે કામ કરતું બંધ થઈ જાય છે. તો હિન્દુ આપણા ક્યાંય પણ વસતા હોય, ભારતના ખૂણા ખૂણામાં વસતા હોય, જો એને તકલીફ થાય ને સાહેબ તો આપણે દરેકે ઘર ઘરમાં જ ઉભા થઈને જન્મેલ ના ઉભી થવી જોઈએ.
આપણે એક સંગઠન શું કામ કરે, જન્મેદના શું કામ નથી ઊભી થતી? અને સાહેબ, ડિસેમ્બર તો શીખ સમાજની શહાદતનો દિવસ આવી રહ્યો છે. 6 તારીખ ધનગુરુ તેગ બહાદુર સાહેબ મહારાજ, જેમની શહાદતનો દિવસ આવી રહ્યો છે, જેમને હિન્દ કી ચાદર કહેવામાં આવ્યું છે. 22 તારીખથી લઈને 28 તારીખ સુધી ગુરુ ગોવિંદસિંહ મહારાજના ફરજન 4 સાહેબજાદોની શહાદત, જુલ્મની સામે શહાદત થયા હતા. તો આજે પણ આપણે બધા એકત્રિત થયા છીએ. કોશિશ કરશું આપણી રેલી મૌન હશે, પણ આપણા ઈરાદાઓ ભારતના ખૂણા ખૂણામાં જાહેર કરવા જોઈએ કે અમારા જો ભાઈઓને કઈ તકલીફ થઈ ને તો હવે ખાલી ભાવનગર નહીં, પૂરા ભારતમાંથી અમે એકત્રિત થશું. જય જય શ્રી રામ. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. આટલી બધી સંખ્યા એક સાથે જોયેલું ભાવનગરમાં એક ગોધરા કાંડના સમયમાં હતું. આ બીજી વાર આવું થયું છે. આવું અવેરનેસ, આવી જાગૃતતા હોવી જોઈએ, નહીં તો આપની અને મારી પરિસ્થિતિ પણ એ જ થશે જે થઈ રહી છે. મંચ ઉપર બિરાજમાન જે દુનિયાભરના સંસ્થાઓ, દુનિયા ભારત વર્લ્ડમાં જે સનાતન ધર્મની ધ્વજને લહેરાવીને જીવંત રાખે છે, એવા ઇસ્કોન સાથે જોડાયેલા ભાવનગરનું પ્રતિનિધિત્વ કરતા આદરણીય બેનુગાયકજી, ભરતસિંહજી, પૂનમદાસજી, પહેલી વાર માતૃશક્તિ મારી બહેનો આટલી બધી સંખ્યામાં અહીંયા બેઠી, મને નવાઈ લાગે છે. ખરેખર બહેનો, હવે આપણામાં જાગૃતિ અને ચેતનતાની તાતી જરૂરત છે. ઉપસ્થિત સનાતન ધર્મના પુષ્પવાહકો આપ સૌ, આપણા હૃદયમાં બિરાજમાન, ઈશ્વરને વંદન. ઘણા લાંબા સમય પછી આપણે બધાને સાથે મળવાનો એક અવસર આવ્યો, પણ દુઃખદ ઘટનાક્રમના કારણે. આપ સૌ મારા કરતા હોશિયાર છો, સમજદાર છો. બાંગ્લાદેશની ઘટનાઓની આપણે ચર્ચા કરીએ છીએ. એવું કેમ થયું? શું કામ થઈ રહ્યા છે? આપ પણ કેવલ સોશિયલ મીડિયા ઉપર, વોટ્સઅપ ઉપર સ્ટેટ્સ મૂકીને ચર્ચાઓ કરીને આપણે શાંત બેઠતા હોઈએ છીએ. આપણે આપણા વિચારોને ક્રિયામાં પરિણિત નથી કરતા. આપણા વિચારોને ક્રિયાઓમાં પરિણિત જે દિવસે કરવાનું શરૂ થશે, આવી ઘટનાઓ કદાચ નહીં ઘટે. મને આજના તારીખે એટલી બધી સંખ્યામાં જે કંઈ પણ હશે, હિન્દુ સંગઠન, હિન્દુમાં એક અવેરનેસ, હિન્દુમાં એક જાગૃતતા બહુ જાતી જરૂરી છે. ભારતના ખૂણે ખૂણેથી બાંગ્લાદેશની ઘટનાઓને વખોડતી કાર્યક્રમો હિન્દુ સમાજ માત્ર કરી રહ્યો છે. એમાંથી ભાવનગરના સંતો, ભાવનગરના આપ સૌ જાગૃત નાગરિકો, હિન્દુ સમાજ કંઈ પાછળ ન પડે. ભૂતકાળમાં પણ તમામ પ્રકારના ભારત વર્ષની અંદર ઘટતી ઘટનાઓને, હિન્દુ સમાજની ઘટતી ઘટનાઓને ભાવનગરે પ્રતિનિધિત્વ કર્યું છે અને બખૂબી નિભાવી છે. આ તબક્કે પણ આપ સૌને મારી કરબદ્ધ પ્રાર્થના છે, આપના અંદરમાં રહેલી જે ચેતનાઓ છે, જે લાઇટરમાં લગાતી જે પથ્થરો છે, એને જ્વાલાના રૂપમાં બહાર રાખો અને સમાજ માટે વખત આવે એનો ઉપયોગી કરવાની પણ તૈયારી રાખો.
અરવિંદભાઈ, હા, મહેશભાઈ, હા. અત્યાચાર થઈ એ સંદર્ભમાં તમામ સંપ્રદાયના સંતો આપણી સાથે આ આવેદનપત્ર આપી રહ્યા છે. અમારી ભાવનાઓ સરકાર શ્રી અને બાંગ્લાદેશની ભાવે એવી અપેક્ષા સાથે તમામ સંતો આપણી ચરણોમાં આવેદનપત્ર વ્યક્ત કરે છે. જી જી બધા સંપ્રદાયનો સંતો છે. નહીં શીખવી છે. માગણી જે હતી સંતોએ માનનીય કલેક્ટરના માધ્યમથી પહોંચે એ માટેનું આવેદનપત્ર છે એ અત્યારે કલેક્ટરશ્રીને આપણે સુપરત કર્યું છે. યોગ્ય કરવા આપણે એમને વિનંતી કરી છે, કારણ કે હિન્દુ સમાજ બાંગ્લાદેશની અંદર વસતો હિન્દુ સમાજને નિર્વાસિત તરીકે અન્ય દેશોની અંદર જવું નથી. એ પોતાના સ્વાભિમાન ખાતર લડે છે.
સ્વાભિમાન ખાતર લડતા હિન્દુઓની સાથે તમારો ને મારો અવાજ પહોંચવો જોઈએ. કાળ થયો છે અને યોગ્ય થશે એવી આપણે ધારણા રાખીએ છીએ. આપ સૌ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે હિન્દુ સમાજ. આજે જે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જે મૌન રેલી કાઢવાની છે, બાંગ્લાદેશની અંદર જે પ્રકારે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં આખા ભારતમાં આપણે હિન્દુ સમાજ એકત્રિત થઈને એના વિરોધમાં આપણે રેલી કાઢી રહ્યા છીએ. એટલે આજે ભાવનગર નગરના બધા જ હિન્દુ સમાજ જે છે એ એકત્રિત થઈને અહીંયાથી બધા મૌન રેલી જે છે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવાના છે.